ભાઈ, ખાસ કરીને રાષ્ટ્રપતિના વરદ હસ્તે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો, શું કહેશો? ખરેખર મારા માટે બહુ જ આનંદની વાત છે કે મને આ નેશનલ એવોર્ડ મળ્યો છે. એમાં ખાસ કરીને આપણી ભારત સરકાર અને રાષ્ટ્રીય નાટક અકાદમીનો હું હૃદયથી આભારી છું કે એમણે મને આ એવોર્ડના લાયક સમજ્યો છે. અને ખાસ કરીને મારા માટે એક એવી વસ્તુ છે કે જ્યારે એવોર્ડ મળે છે ત્યારે એવું લાગે છે કે તમારી જવાબદારી વધે છે. એટલે મને એવું થાય છે કે હવે બમણા જોરથી મારી શરૂઆત અહીંયાથી થશે અને હજુ વધુ ને વધુ જ હું લોકોને કેવી રીતે મારા જે શ્રોતાઓ છે જે મને પ્રેમ કરે છે એમને કેમ વધુ ને વધુ એન્ટરટેન કરી શકું, વધુ ને વધુ આપણું જે લોકસંગીત છે, આપણું જે સાંસ્કૃતિક જે વારસો છે એને આગળ વધારવાની કોશિશ કરીએ. અને ખાસ કરીને આપને કચ્છી કલાકાર તરીકે ઓળખવામાં આવે છે અને લોકોને શું કહેવા માંગશો, આ ખુશી કેવી બિલકુલ કહીશ. મારા માટે મારા જે શ્રોતાઓ છે એ મારા માથાના મુકટ સમાન છે. એ જ મારા ભગવાન છે. એમના આશીર્વાદ થકી, એમની દુઆઓથી હું અત્યારે આટલે સુધી પહોંચી શક્યો છું. અને બસ મારા જે શ્રોતાઓ છે આમને આમ આવી જ રીતે મને આશીર્વાદ આપ સૌ આપતા રહો અને હું પણ બમણા જોરથી આવી જ રીતે આગળ ને આગળ સુંદર કામ કરવા માટે પ્રેરિત થતો રહું અને બસ આવી જ રીતે સંગીતમય વાતાવરણમાં રહું અને સંગીત તમારા માટે કરતો રહું એવી જ મારી આશા છે. આ એવોર્ડને લઈને તમારા અંદર ભાવ કયું ગીત તમે શ્રોતાને સંભળાવશો? હા બિલકુલ. અત્યારે તો મારા મનમાં એક જ મારું ગીત જે બહુ જ ફેમસ છે અને આમ તો ગુજરાત આખા માટે ગૌરવની વાત છે અને કચ્છના કલાકાર તરીકે, ગુજરાતના કલાકાર તરીકે મને જ્યારે આ સન્માન મળ્યું છે ત્યારે મેં જે ગાયેલું ગીત મને યાદ આવે છે. એની એક બે લાઈન તમને સંભળાવી દઉં કે મારું મન કેવી રીતે મોર બનીને થનગાટ કરે છે. ઘન ગોર જરે ચૌવર મારું મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. એ મારું મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.